નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ કાર અચાનક સ્પીડ પકડે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? કે પછી હવામાં ઉછાળેલો દડો ઉપર જઈને ધીમો કેમ પડી જાય છે? વેલ, આ બધાની પાછળનું જે વિજ્ઞાન છે ને, એ છે પ્રવેગ. તો ચાલો આજે આ પ્રવેગને એકદમ સરળ રીતે સમજીએ. આપણી રોજિંદી જિંદગીમાં આપણે સતત ગતિનો બદલાવ જોતા હોઈએ છીએ, રાઈટ? જેમ કે સિગ્નલ પર ઊભેલી બસ અચાનક ચાલવા માંડે, કોઈ ક્રિકેટર જોરદાર શોટ મારે કે પછી આપણે બ્રેક મારીને સાયકલ ઊભી રાખીએ. આ બધા જે ફેરફારો છે ને, એને ફિઝિક્સમાં એક ખાસ નામ અપાયું છે. અને સાચું કહું ને, તો આ ગતિના અભ્યાસનો એકદમ પાયો છે. તો સવાલ એ જ છે કે જ્યારે કોઈ પણ વસ્તુની સ્પીડ બદલાય છે, પછી ભલે એ વધે કે ઘટે, ત્યારે એની પાછળનો સાયન્સ શું છે? આ સવાલ ભલે સિમ્પલ લાગે, પણ એનો જવાબ આપણને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તરફ લઈ જશે. તો ગતિમાં થતો આ જે ફેરફાર છે ને, એને જ સાયન્સની ભાષામાં કહેવાય છે પ્રવેગ, એટલે કે એક્સલરેશન. પણ આનો મતલબ શું? મતલબ કે એક્ઝેક્ટલી શું છે આ પ્રવેગ? ચાલો એની પ્રોપર સાયન્ટિફિક ડેફિનેશન જોઈએ. એનાથી બધું ક્લિયર થઈ જશે. જુઓ, એકદમ સિમ્પલ છે. પ્રવેગ એટલે શું કે સમયની સાથે વેગમાં કેટલો ફેરફાર થયો એનો દર. મતલબ કે વાત ખાલી વેગ વધવાની નથી, પણ વેગ કેટલી ઝડપથી બદલાઈ છે ને, એનું માપ છે આ પ્રવેગ. અને ફિઝિક્સની મજા એ છે કે એ આખા કોન્સેપ્ટને એકદમ નાના, સિમ્પલ ફોર્મ્યુલામાં મૂકી દે છે. તો હવે સવાલ એ કે આ ફેરફારને માપવો કઈ રીતે? વેલ, એના માટે જ છે આ સૂત્ર, જે પ્રવેગની ગણતરીનો મેઇન બેઝ છે. તો આ ફોર્મ્યુલામાં શું છે? એ એટલે કે આપણો પ્રવેગ, યુ એટલે શરૂઆતનો વેગ, મતલબ કે ઇનિશિયલ વેલોસિટી, વી એટલે અંતિમ વેગ, એટલે કે ફાઇનલ વેલોસિટી, અને ટી એટલે કે એ સમય જેમાં આ બધો ફેરફાર થયો. છે ને એકદમ સિમ્પલ? હવે અહીંયા એક મસ્ત વાત છે. પ્રવેગ છે ને, એ એક વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે કે સદિશ રાશિ. એનો મતલબ શું? કે એમાં ખાલી વેલ્યુ નથી હોતી, દિશા પણ હોય છે. એટલે કોઈ વસ્તુ કેટલી ફાસ્ટ થઈ રહી છે એ તો ઠીક, પણ કઈ દિશામાં થઈ રહી છે ને, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, એનો એસઆઈ યુનિટ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે મોટાભાગે શું માનીએ છીએ કે પ્રવેગ એટલે સ્પીડ વધવી, બરાબર? પણ એ તો વાર્તાનો ખાલી એક જ ભાગ છે. જી હા, પ્રવેગનો એક બીજો પણ પ્રકાર છે. અને એ ત્યારે આવે છે જ્યારે કોઈ વસ્તુ ધીમી પડતી હોય. ચાલો આ બંને વચ્ચે શું ફરક છે એ જોઈએ. ઓકે, તો આ ટેબલ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. જ્યારે કોઈ વસ્તુનો વેગ વધે, મતલબ કે એની ફાઇનલ વેલોસિટી વી એની શરૂઆતની વેલોસિટી યુ કરતાં વધારે હોય, ત્યારે પ્રવેગ પોઝિટિવ પ્લસ હોય છે. આને કહેવાય પ્રવેગી ગતિ. હવે એનાથી ઊંધું, જ્યારે વેગ ઘટે છે ત્યારે પ્રવેગ નેગેટિવ માઇનસ હોય છે, અને એને આપણે કહીએ છીએ પ્રતિપ્રવેગ. સિમ્પલ. ચલો, બહુ થિયરી થઈ ગઈ. હવે આ બધી વાતોને રિયલ લાઈફમાં જોઈએ, કારણ કે સાચી મજા તો ત્યાં જ છે. અને આ સમજવા માટે કાર કરતાં બેસ્ટ એક્ઝામ્પલ બીજું કયું હોય, ખરું ને? જસ્ટ વિચારો, ડ્રાઈવર જ્યારે એક્સેલરેટર દબાવે છે ત્યારે શું થાય? ગાડીની સ્પીડ વધે છે. બસ આ જ છે પોઝિટિવ એક્સેલરેશનનું પરફેક્ટ ઉદાહરણ. અહીંયા ગાડી જે દિશામાં જાય છે એ જ દિશામાં એનો પ્રવેગ પણ કામ કરે છે. એકદમ સીધું. અને હવે આનાથી બરાબર ઉલટું. જ્યારે ડ્રાઈવર બ્રેક મારે છે, ગાડી ધીમી પડે છે. આને કહેવાય નેગેટિવ એક્સેલરેશન અથવા તો પ્રતિપ્રવેગ. અહીં શું થાય છે ખબર છે? ગાડી આગળ જઈ રહી છે, પણ પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે પાછળની બાજુએ કામ કરી રહ્યો છે. એટલે જ તો ગાડી ધીમી પડે છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. શું હતા મેઇન પોઈન્ટ્સ? તો યાદ શું રાખવાનું છે? પહેલું, પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. બીજું, એનું સિમ્પલ સૂત્ર A=v - ut. ત્રીજું, જો સ્પીડ વધે તો એ છે પોઝિટિવ પ્રવેગ. અને ચોથું, જો સ્પીડ ઘટે તો એ છે નેગેટિવ પ્રવેગ, એટલે કે પ્રતિપ્રવેગ. બસ આટલું સમજી લો તો આપણી આસપાસની દરેક ગતિને સમજવી એકદમ આસાન થઈ જાય. અને હા, જતાં જતાં એક વિચારવા જેવો સવાલ. માની લો કે કોઈ વસ્તુ એક જ કોન્સ્ટન્ટ સ્પીડથી, મતલબ કે અચળ ઝડપે ચાલી રહી છે. એની સ્પીડ જરા પણ બદલાતી નથી. તો શું એમાં પ્રવેગ હોઈ શકે? આના પર વિચારજો, કારણ કે એનો જવાબ કદાચ સરપ્રાઇઝ કરી શકે છે. અને એનાથી પ્રવેગ વિશેની આપણી સમજ હજી વધુ પાક્કી થશે.